હેલો મિત્રો, કેમ છો? મજામાં? બીજી વ્લોગમાં સ્વાગત છે. હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વૃંદાવન ધામ. આજે હું તમને વૃંદાવનના દર્શન કરાવીશ. જોઈ શકો છો આપણે વૃંદાવનનો જે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાં પહોંચી ગયા છીએ. ઓટો કરી લીધી છે અને ઓટોમાં બેસી ગયા છીએ. જોઈએ આપણે આગળ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ વૃંદાવનના માર્ગ તરફ. જોઈ શકો છો તમે, આ છે વૃંદાવનનો રોડ કે જ્યાં મેઇન રોડ તરફથી અમે આશ્રમ તરફ કે જ્યાં અમે રોકાવાના હતા હોટલમાં એ તરફ અત્યારે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો અહીં આશ્રમ એક આવેલો છે. ઘણી બધી હોટલ, ઘણા બધા આશ્રમ તમને અહીં વૃંદાવનમાં મળી રહેશે આસાનીથી. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ઘણા બધા વૃંદાવનની અંદર મંદિર આવેલા છે. બાકે બિહારીજી મંદિર, રાધા વલ્લભ મંદિર, મદન ગોપાલ મંદિર, ગોપીનાથજી મંદિર. ધીમે ધીમે જોઈ શકો છો આપણે આગળ વધી રહ્યા છીએ. આ છે વૃંદાવનનો માર્ગ. અને વૃંદાવન એટલે મારું રૂડું વનરાવન કે જ્યાં ભગવાન ગોકુળ છોડ્યા બાદ વૃંદાવનની અંદર વસ્યા હતા એ જ વૃંદાવન છે. અહીં ચારધામ મંદિર આવેલું છે, જોઈ શકો છો. રસ્તામાં ઇસ્કોન મંદિર, પ્રેમ મંદિર, પ્રેમાનંદનો આશ્રમ વગેરે બધા વસ્તુ જોવા મળે છે. આ જોઈ શકો છો તમે પ્રેમ મંદિરનો નજારો. આ આપણી વૃંદાવનની યાદગાર ટૂર બનવાની છે. વૃંદાવનમાં ખૂબ મજા પડે એવું છે અને આખું જાગતું શહેર છે વૃંદાવન. મથુરા, ગોકુળ ફર્યા. આ જોઈ શકો છો લોટસ ટેમ્પલ. અહીં પણ આશ્રમ આવેલો છે. જ્યાં જ્યાં મંદિર છે બધા મંદિરે આશ્રમ આવેલા છે. રોકાવાની ખૂબ આસાનીથી તમે ત્યાં સરળતાથી તમને રોકાવાનું બધું મળી રહે છે. ખૂબ મજા પડે એવું છે. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને આજની નાઇટનો સ્ટે આઉટ આપણો વૃંદાવનમાં રહેવાનો છે. જોઈ શકો છો આ વૃંદાવનના માર્ગ ઉપર આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. એ પ્રેમ મંદિર છે. અહીં નજીકમાં જ પ્રેમ મંદિરનો આશ્રમ પણ બાજુમાં આવેલો છે. અહીં ચંદ્રકટા મંદિર પણ આવેલું છે. ઘણા બધા મંદિરો છે. તમે વૃંદાવનની અંદર 2 થી 3 દિવસ રોકાવ તો તમે શાંતિથી દરેક મંદિરની મુલાકાત લઈ શકો છો અને ખૂબ મજા કરી શકો છો. અહીં વૃંદાવન એટલે તો જાણે વ્રજ ભગવાન જ્યાં રહ્યા હતા જ્યારે ગોકુળ છોડી અને વૃંદાવનમાં રહેવા ગયા હતા. અહીં ઘણી બધી યાદો છે ભગવાનની બાલ્ય અવસ્થાની. અહીં ઘણા બધા મંદિરો છે. પ્રેમાનંદજીનો આશ્રમ પણ અહીં આવેલો છે, જોઈ શકો છો. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. બસ હવે આપણે સવારના સમયે બાકે બિહારીજી મંદિર પહોંચી ગયા છીએ. આ છે બાકે બિહારીજીનું મંદિર, તમે જોઈ શકો છો બધા મિત્રો. બાકે બિહારીજીના મંદિરનો મેં બહારથી વ્યૂ લીધેલો છે. બાકે બિહારીજી મંદિરની અંદર બહુ ભીડ હોય છે. દર્શન તમે કરી શકો છો, પરંતુ ભીડ ઘણી બધી ત્યાં જોવા મળે છે. આ બહારથી સીન લીધેલો છે બાકે બિહારીજી મંદિરનો, જોઈ શકો છો. બાકે બિહારીજી. હવે આગળ આપણે બાકે બિહારીજીના દર્શન પણ કરીશું. મંદિરની અંદર મેં ફોટોસ પણ લીધેલા છે, ત્યાં વિડીયોગ્રાફી કરેલી નથી ભીડના હિસાબે. ધીમે ધીમે આગળ વધીએ. જોઈ શકો છો આ છે બાકે બિહારીજી, દર્શન કરી શકો છો. અત્યારે ફૂલ બગલાની અંદર ભગવાન બિરાજમાન છે. અને બાકે બિહારીજીના દર્શન કરી અને મન તમારું ભાવુક થાય 100% થાય. અને દર્શન કરી ભગવાનના અને જે ધન્યતા અનુભવો છો એ અંદરની એક જાતની જે આપણને ફિલિંગ્સ આવે છે, ભગવાન પ્રત્યેનો જે ભાવ જાગૃત થાય છે એ બાકે બિહારીજીને જોઈન થાય છે. આ છે બાકે બિહારીજીની મંદિરની બહારનો નજારો, જોઈ શકો છો. ત્યાં મીન બજાર, મોટી બધી બજાર આવેલી છે.
કે જ્યાંથી તમે ઠાકોરજી માટે તમારે જે વસ્તુ ખરીદી કરવી હોય તે કરી શકો છો. ભાઈ આપણે તો ઘણી બધી ખરીદી કરેલી ઠાકોરજી માટે. આપણે બાળ ગોપાલ પણ વૃંદાવનથી જ અહીં બાકે બિહારી મંદિર પાસેથી જ લીધેલા છે, કે જે હું વૃંદાવનથી લાવેલો છું. તેનો પણ આગળ હવે તમને વિડીયોમાં વ્લોગ થ્રુ બતાવીશ. અને ઠાકોરજી માટેનો બધો સામગ્રીઓ કે જેનો શૃંગારનો સામાન આવે છે એ પણ અમે વૃંદાવનમાંથી જ ખરીદી કરેલી છે. એ પણ તમને બતાવીશ. ઠાકોરજી માટે કેટલી વસ્તુઓ મેં લીધેલી છે આગળના વ્લોગની અંદર આપણે જોઈશું. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો અહીં તમારે જોઈએ ઠાકોરજીને, જો ઠાકોરજીને તમારે લઈ જવા હોય ઘરે તો એની મૂર્તિઓ પંચધાતુમાં, પિત્તળમાં અહીં મળી રહે છે, અવેલેબલ હોય છે. અને જ્યાં જુઓ ત્યાં ઠાકોરજીના શૃંગાર, ઠાકોરજીના વસ્ત્ર, ઠાકોરજીના મુકુટ, બધી વસ્તુ તમને અહીં વૃંદાવનમાં મળી રહે છે આસાનીથી. અને જે આપણને રેટે, જે આપણા ગુજરાતમાં, રાજકોટમાં કે બીજી અન્ય જગ્યાએ મળે છે એના કરતાં ઘણા સસ્તા ભાવે મળી રહે છે. હવે અહીંથી આપણે વૃંદાવનથી ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને આપણે જઈ રહીએ છીએ અત્યારે વંશીવટ તથા ભાંડેરી વન અને કેશી ઘાટ. કેશી ઘાટ એ છે કે જ્યાં યમુનાજીના દર્શન કરવા મળશે આપણને. જેવી રીતે ગોકુળ મથુરાની અંદર યમુનાજીના દર્શન કર્યા એવી રીતે યમુનાજી અહીં પણ વહી રહ્યા છે. વૃંદાવનની અંદર પણ આપણે એના પણ દર્શન કરીશું કેશી ઘાટે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ વંશીવટ તરફ અને ભાંડેરી વન તરફ. જોઈ શકો છો અત્યારનો માહોલ શાંત છે. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અને વરસાદી વાતાવરણ હતું જ્યારે અમે વંશીવટ અને ભાંડેરી વન જઈ રહ્યા હતા ત્યારે. આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આ છે ભાંડેરી વન અને વંશીવટ તરફ જવાનો રસ્તો. જોઈ શકો છો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ રાધારમણનું નામ લેતા. ખૂબ મજા પડે એવું છે. જ્યારે પણ ગોકુળ મથુરા આવો અને મથુરાની અંદર વિઝિટ કરો તો મથુરાની અંદર કદાચ રોકાવો નહીં તો ઇટ્સ ઓકે, પરંતુ વૃંદાવનની અંદર સ્ટે કરવો જ જોઈએ. વૃંદાવનની અંદર જે મજા છે એ અનેરો આનંદ, એ મજા બીજી ક્યાંય નથી. આપણે વંશીવટ પહોંચી ગયા છીએ. આ વંશીવટ એ છે કે જ્યાં એ વૃક્ષ આવેલું છે વડનું, કે જેમાંથી હાલમાં પણ વાંસળીના સૂર સંભળાય છે. તમે કાન દઈ અને તમારું મન એકાગ્રચિત કરી અને તમે સાંભળો તો આ એ જ વંશીવટ છે, એ જ વૃક્ષ છે કે જ્યાંથી વાંસળીના સૂર એના થડમાંથી સંભળાય છે. તમે સાંભળી શકો છો, પણ તમારું મન એકાગ્ર હોવું જોઈએ, ચિત્ત એકાગ્ર હોવું જોઈએ. ત્યારે આ વંશીવટની અંદર જે ભગવાનના મંદિર આવેલા છે એના દર્શન કરી શકો છો તમે. રાધા કૃષ્ણ છે, બલરામજી છે, બધાના દર્શન કરી શકો છો. હવે ધીમે ધીમે આપણે ત્યાંથી આગળ વધી ગયા છીએ અને ભાંડેરી વન પહોંચી ગયા છીએ. વંશીવટથી ભાંડેરી વન પહોંચ્યા ત્યારે મોસમ બહુ ખરાબ હતું, વરસાદી મોસમ હતું, વાવાઝોડા જેવું હતું. જોઈ શકો છો ભાંડેરી વનની અંદર એન્ટર થતાં જ આ મંદિર આવેલું છે. પહેલાં આપણે ત્યાં મંદિરના દર્શન કરીએ ઠાકોરજીના. ઠાકોરજીના દર્શન થઈ ગયા છે. આપણા હાથમાં તો ભાઈ બાળ ગોપાલ છે એટલે વિડીયોગ્રાફી બીજા કરી રહ્યા હતા એ દરમિયાન. જોઈ શકો છો આ ઠાકોરજીના દર્શન તમે કરી શકો છો. ભાંડેરી વન એ છે કે જ્યાં બ્રહ્માજીએ રાધા અને કૃષ્ણના વિવાહ કરાવ્યા હતા, એના લગ્ન કરાવ્યા હતા. અને હાલમાં પણ અહીંયા લોકો ભાંડેરી વન ખાતે લગ્ન કરવા માટે આવે છે, જ્યાં મંડપ છે ત્યાં. અને હાલમાં પણ અહીં રાધા કૃષ્ણના વિવાહ મહોત્સવ ઉજવવામાં આવે છે ખૂબ ધામધૂમથી. અને બહુ ધામધૂમથી બધા લોકો અહીં ઉજવે છે વિવાહ. અહીં તમે આગળ જોઈ શકો છો ભાંડેરી વન ખાતે એક કૂવો આવેલો છે. કૂવાના પણ દર્શન કર્યા અને ત્યાં પણ અમે ચરણામૃત લીધું પાણીનું. આગળ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. હવે એ તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં ભગવાનને રાધાજી સંગે અને બ્રહ્માજીએ ખુદ એના વિવાહ કરાવ્યા હતા એ વિવાહ સ્થળ તરફ.
ત્યાં ફોટોગ્રાફી અલાઉડ નથી, પરંતુ બની શકે એટલી વિડીયોગ્રાફી લેવાની ત્યાં કોશિશ કરેલી છે. આ બાજુ પણ એક મંદિર આવેલું છે, દાઉનું મંદિર છે, તમે જોઈ શકો છો. દાઉજી મહારાજનું મંદિર છે. આપણે ધીમે ધીમે અંદર જઈએ. જોઈ શકો છો એક મહારાજજી છે કે જેઓ પણ આપણી જે મેં વૃંદાવનની મુલાકાતે આવેલા છે. એની પાસે ઠાકોરજી છે અને તેઓ પણ અહીં વિડીયોગ્રાફી કરી રહ્યા છે. અહીં પ્રાચીન મંદિર આવેલું છે દાઉજીનું, જોઈ શકો છો તમે. આ દાઉજીનું મંદિર છે. જે આ બધા પ્રાચીન મંદિરો છે એની તમે મુલાકાત લો અને દર્શન કરો એટલે તમને કંઈક અલગ અનુભૂતિ થાય અને તમને એ બધી પોઝિટિવિટી જોવા મળશે. ક્યાંય નેગેટિવિટી જોવા મળતી નથી અને બહુ મજા આવે એવું છે. ભાંડેરી વન અચૂકથી એક વખત તમે મુલાકાત લેજો. આ ભાંડેરી વન એ જ છે કે જ્યાં ભગવાનના પણ રાધાજી સંગે વિવાહ થયા હતા. આ એનું પ્રતીક છે કે જે બધા લોકો માનવા તૈયાર નથી કે નથી. આ એ જ વડ છે કે જ્યાં અહીંયા બેસી અને મંડપમાં વિવાહ થયા હતા. હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ અને આ જોઈ શકો છો યમુનાજી ઘાટ તરફ આપણે પહોંચી ગયા છીએ. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ, યમુનાજી તરફ જઈ રહ્યા છીએ. અહીં કાચો રસ્તો છે વૃંદાવનથી ભાંડેરી વન તરફ જવાનો, વંશીવટ તરફ જવાનો રસ્તો, કે આવી રીતે સાવ કાચી સડક જ છે, તેના ઉપરથી જવું પડે છે અને યમુનાજી પાર કરીને જવું પડે છે. બહુ મજા આવી રહી છે, બહુ આનંદ આવી રહ્યો છે. બિકોઝ જેવી રીતે આપણે હરિદ્વારમાં જઈએ, કેદારનાથ જઈએ, બદ્રીનાથ જઈએ, જેમ જેમ ગંગાજી સાથે હોય છે એવી રીતે તમે ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાનાની મુલાકાત લો છો ત્યારે તમને બધી જગ્યાએ યમુના મહારાણીના દર્શન થાય છે અને તમે ધન્યતા અનુભવો છો. જોઈ શકો છો અહીં તમને ઇલેક્ટ્રિક રિક્ષા આસાનીથી મળી જાય છે ભાંડેરી વન, વંશીવટ બધી જગ્યાએ જવા માટે વૃંદાવનથી જ. કારણ કે બિકોઝ બપોરના સમયે વૃંદાવનના પણ મંદિરો બધા બંધ હોય છે. બપોરે 12, 12:30ની વચ્ચેથી મંદિર બંધ થઈ જાય છે, તો બધા મંદિરો પછી 5 વાગ્યા બાદ ખુલતા હોય છે. એટલે એ દરમિયાન આપણે વંશીવટ અને ભાંડેરી વનની મુલાકાત તમે લઈ શકો છો અને ત્યાં ભગવાનના દર્શન કરી શકો છો. જોઈ શકો છો અહીંયા પણ પુલ આવેલો છે કે જેવી રીતે પ્રયાગરાજમાં જે રીતે પુલ બાંધેલો હતો એવી જ રીતે અહીં યમુના ઘાટ ઉપર આવી રીતે પુલ બાંધેલો છે અને તેના ઉપરથી જ વાહન પસાર થઈ પડે છે. આ આપણા રિક્ષાવાળા ભાઈ છે કે જેઓ ખૂબ મજાકના મૂડમાં છે અને બહુ સારા એવા રિક્ષાવાળા ભાઈ મળી ગયા હતા જેને અમને ભાંડેરી વન અને વંશીવટ સરસ રીતે ફેરવ્યા. ખૂબ મજા પડી. આ જોઈ શકો છો યમુનાજીને પાર કરી અને જઈ રહ્યા છીએ. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ યમુનાજી ઉપરથી, પુલ ઉપરથી ધીમે ધીમે જઈ શકે. આખો લાકડાનો પુલ છે બનેલો. ખૂબ મજા આવે એવું સ્થળ છે અને બહુ મજા પડે એવું છે. જ્યારે પણ વૃંદાવનની મુલાકાત લો ત્યારે અચૂકથી વંશીવટ અને ભાંડેરી વન જોવાનું ભૂલશો નહીં. બપોરના સમયે ફ્રી હોઈએ ત્યારે ત્યાં અચૂકથી એકવાર મુલાકાત લેજો. આ યમુનાજીનો એ જ ઘાટ છે કે જ્યાં સખીઓ સંગે નંદલાલા ઘુમેલા અને પોતાના જીવનની ક્ષણો રાધાજી સંગે વિતાવેલી. આ ભાઈ જોઈ શકો છો. दोनों जगह घुमाया फिराया, फिर केसी घाट छोड़ दिया है। अब राधा रमन निधिवन जा रहे हो आप? बस वहाँ पर और जमुना जी यही पास में है, ये पीछे जमुना जी। ओके, राधे 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 રાધે રાધે. હવે આપણે કેસી ઘાટે અમને છોડ્યા બાદ રિક્ષાવાળા ભાઈ અમને કેસી ઘાટ ઉપર છોડી દીધા છે. હવે અમે ત્યાંથી ચાલી અને નિધિવન તરફ જઈ રહ્યા છીએ. એટલે સૌથી પહેલાં કેસી ઘાટની મુલાકાત લેશું. કેસી ઘાટ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. કેસી ઘાટ એ યમુનાજીનો જ ઘાટ છે. જેવી રીતે મથુરામાં ઘાટ આવેલા છે, ગોકુળમાં ઘાટ આવેલા છે, એવી જ રીતે અહીં કેસી ઘાટ આવેલો છે વૃંદાવનમાં. જોઈ શકો છો સૌથી પહેલું મંદિર. આગળ વધશું અહીં ભોળાનાથનું મંદિર આવેલું છે.
જ્યાં જઈએ ત્યાં શનિદેવના મંદિર અને શિવના મંદિર તો તમને બધે જોવા મળશે. હનુમાનજી દાદા, ગણપતિ દાદા અને ઠાકોરજીના મંદિર તો બધે જ. ગોકુળ, મથુરા, વૃંદાવન ગમે ત્યાં જાઓ, દાઉજીના મંદિર, રાધે કૃષ્ણનું મંદિર તમને જોવા મળશે. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો આ કેશી ઘાટ, કે અહીં પણ તમારે જો નૌકા વિહાર કરવો હોય તો તમે કરી શકો છો. અહીં આરતી ઘાટ પણ આવેલો છે. અહીં આરતી દરરોજ સાંજે મહારાણી માની થાય છે. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આ પ્રાચીન એ જ સ્થળ છે. હવે આપણે પણ વૃંદાવનમાં આવ્યા હોય તો ભલે ને યમુનાજી એક જ હોય, ગોકુળમાં પણ આપણે યમુનાજીમાં ચરણામૃત લીધું, ત્યાર પછી મથુરામાં પણ લીધું, અને હવે આપણે અહીં કેશી ઘાટ વૃંદાવનમાં આવ્યા છીએ તો ત્યાં પણ અચૂકથી આપણે મહારાણીમાનું ચરણામૃત લઈશું, જલપાન કરીશું. જોઈ શકો છો અહીંયા પણ લોકો સ્નાન કરી રહ્યા છે. આ કેશી ઘાટ આખું તમે નજારો જોઈ શકો છો. બહુ સરસ મજાનું બાંધકામ છે. અહીં સુંદર કોતરણીઓ સાથે મિસેસ સાથે ફોટો લઈ લીધો અને હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ. જોઈ શકો છો કેશી ઘાટે જ્યારે હતા ત્યારે પણ ત્યાં ધીમો ધીમો હળવો વરસાદ હતો. પણ વરસાદ હોય કે પછી વાવાઝોડું હોય કે ગમે એ હોય, તમે એક વખત અહીંયા બધે સ્થળે જાઓ ને એટલે કોઈ પણ જાતની તમને પરવા ન થાય. એ તમને એમ જ થાય કે ઝટ આપણે પહેલાં ઓલા મંદિરે જઈએ, ત્યાં મુલાકાત લઈએ, ભગવાનને મળી આવીએ, અને જે અહેસાસ છે એ અલગ જ છે. એ વર્ણવી શકાય તેવું નથી, શબ્દમાં વર્ણવી શકાય એવું નથી. આ બધી વસ્તુ તમે જાત અનુભવ કરો અને ત્યાં જાઓ અને જે તમને એક્સપિરિયન્સ થાય એના આધારે તમને ખબર પડે. કેશી ઘાટ તરફથી જ આપણે આગળ હવે ધીમે ધીમે વધી રહ્યા છીએ. એ ઘાટથી ધીમે ધીમે આગળ વધતા આપણે હવે નિધિવન તરફ જાશું. બીજો રસ્તો પણ છે, પરંતુ અમારે કેશી ઘાટે મુલાકાત લેવી હતી એટલા માટે મેં પહેલાં યમુનાજીના ઘાટ ઉપર ધીમે ધીમે આગળ વધ્યા અને હવે ધીમે ધીમે અમે નિધિવન તરફ જોઈ રહ્યા છીએ. જોઈ શકો છો નિધિવનનો માર્ગ અહીંથી જ પડે છે. અહીંથી પણ જઈ શકો છો અને જ્યાંથી આપણે પહેલાં રિક્ષાવાળા ભાઈ ઉતાર્યા હતા ત્યાંથી પણ જઈ શકાય છે. નિધિવનનો ગેટ આવી ગયો છે. હાલમાં પણ કહેવાય છે કે આ નિધિવન એ વન છે કે જ્યાં ઠાકોરજી રાધાજી સંગે હજુ પણ આવે છે અને હજી પણ ત્યાં રાત્રે રાસલીલા રચાવે છે. અને નિધિવનની અંદર રાત્રિ રોકાણ અલાઉડ નથી, અને જો ભૂલથી પણ કોઈ રોકાઈ જાય છે તો કહેવાય છે કે એ લોકો પાગલ બની જાય છે. આ એ જ નિધિવન છે કે ત્યાં હાલની તકે પણ ભગવાન ખુદ આવે છે, ઠાકોરજી રાધાજી સંગે રાસ રચાવે છે. અને નિધિવનની તમે ઘટા અને વનરાજી જોઈ શકો છો. ત્યાં દરેક જે ઝાડ લાગેલું છે, દરેકે દરેક ઝાડ રાધા કૃષ્ણ જેમ હોય ને એ રીતે યુગલ સ્વરૂપે છે. આગળ તમને વિડીયોગ્રાફીમાં બતાવીશ. અહીં જૂતાઘર છે ચપ્પલ રાખવા માટેનું, અને તમને અહીંયા જે તમારે રાધા રાણીને કંઈ શ્રૃંગાર ચડાવવો હોય તો એ વસ્તુ બધી તમને આસાનીથી અહીં મળી રહે છે. અહીં તમારે ચાલીને જ બધા મંદિર અંદર આવે છે ત્યાં દર્શન કરવાના અને નિધિવનની પરિક્રમા કરવાની રહેશે. જોઈ શકો છો આ નિધિવનનો નજારો. ધીમે ધીમે આપણે આગળ વધીએ, પ્રવેશ દ્વાર દ્વારા અંદર જઈએ અને પ્રભુજીના દર્શન કરીએ. આ એ જ નિધિવન છે કે જ્યાં ખુદ રાધારમણ મારા બાકે બિહારીજી નંદલાલા જે પધારે છે. જોઈ શકો છો આ નિધિવન. ખૂબ મજા પડે એવું સ્થાન છે. જો છે ને બધા જેટલા ઝાડ લાગેલા છે એ બધા અહીં એકબીજા સાથે વીંટોળેલા અને યુગલ સ્વરૂપે હોય તેવી રીતે છે. તમે દર્શન કરી શકો છો. જો છે ને નિધિવનની અંદર પણ તમને વાંદરાઓ જોવા મળશે. બહુ મજા આવે એવું સ્થળ છે.
અને હા, એક અચૂકથી ધ્યાન રાખવું જોઈએ કે નિધિવન તમે જ્યારે જાઓ ત્યારે તેની માટી ક્યારેય પણ ઘરે સાથે લાવવી જોઈએ નહીં. કારણ કે એ માન્યતા છે કે ત્યાંથી કોઈ દિવસ માટી ન લઈ આવવી જોઈએ. ઘણા લોકો ભૂલથી લાવતા હોય છે, પરંતુ એ આપણે લાવવી ન જોઈએ. જોઈ શકો છો અહીં વાંદરા પણ ઘણા બધા છે. આ નિધિવનનું નિહાળી શકો છો તમે. નિધિવનની અંદર પણ તમને ભગવાનનો સાક્ષાત્કાર જરૂરથી થાય છે. જાણે ભગવાનની દુનિયામાં જ આવી ગયા હોય એવું જ લાગે કે એની ગોદમાં જ આપણે રમી રહ્યા હોય. અને એ પોઝિટિવ એનર્જી જ એટલી હોય છે કે તમને કંઈ પણ થતું નથી અને તમને બહુ જ મજા આવે છે દર્શન કરવાની, ભગવાનને પામવાની, ભગવાનની ભક્તિ કરવાની. બહુ મજા આવે છે. પણ આ એના માટે છે કે જે ભગવાનમાં બિલીવ કરે છે એના માટે. જે ભગવાનને માનતા નથી એ લોકોને તો કંઈ ફેર પડવાનો નથી હોતો. જોઈ શકો છો આ નિધિવનની અંદર ધીમે ધીમે આપણે નિધિવનના દર્શન કરતા, નિધિવનની પરિક્રમા કરતા આગળ વધીશું. આજનો આપણો વ્લોગ બહુ મોટો બનવાનો છે કારણ કે આપણે ઘણા ખરા મંદિર આની અંદર આ વ્લોગની અંદર મેં આવરી લીધા છે. હરિદાસજી મહારાજનો આશ્રમ પણ એ વૃંદાવન ખાતે જ આવેલો છે. પ્રેમાનંદ મહારાજનો આશ્રમ પણ અહીં આવેલો છે. ધીમે ધીમે આગળ વધતા તમે જોઈ શકો છો. રાત્રિ દરમિયાન અહીં નિધિવનની અંદર કે છે કે પંખી પણ અહીં રહેતું નથી. બધા સમય થાય, સંધ્યાનો સમય થાય એટલે અહીંથી છોડી અને જતા રહે છે. ધીમે ધીમે આગળ વધતા જઈએ અને ભગવાનના દર્શન કરતા જઈએ. મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. આ પહેલું મંદિર છે નિધિવનનું. એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં બાળગોપાલ ને સાથે આપણે જઈ રહ્યા છીએ નિધિવનની મુલાકાત લેતા લેતા, ઠાકોરજીનું નામ લેતા લેતા આગળ વધીએ. આ નિધિવનની અંદર એન્ટ્રી કરતાં થોડુંક આગળ ચાલીને જઈએ ત્યાં મંદિર આવેલું છે પહેલું. જોઈ શકો છો ત્યાં ચરણ પાદુકાના દર્શન કરી અને ધીમે ધીમે ત્યાંથી આગળ વધીએ. અષ્ટસખીઓ પણ છે અહીં. અહીંયા જે રાધાજીએ ભગવાનની વાંસળી ચોરી લીધી હતી અને વાંસળી રાધાજી વગાડતા હતા એ સ્વરૂપના દર્શન પણ અહીં નિધિવનની અંદર જ થાય છે. જોઈ શકો છો તમે એના દર્શન કરી શકો છો રાધાજીના. ભગવાનની વાંસળી ચોરી લીધી હતી રાધાજીએ તે. અહીં ભગવાનની ઇત્ર સેવા કેવી રીતે કરવી એ બધું હરિદાસજીના પ્રસંગોની ઝાંખી અહીં લગાવેલી છે જે તમે જોઈ શકો છો. નિધિવનમાં ધીમે ધીમે આગળ વધતા નિધિવનનું હવે મુખ્ય મંદિર જે આવશે એ તરફ આપણે આગળ વધીશું કે જ્યાં હજી પણ હાલમાં પણ કહેવાય છે કે પાનના બીડા ને શ્રૃંગારની જે સાધન સામગ્રી એ બધી વસ્તુ રાખેલી હોય છે, બધી વેર વિખેર હોય છે. રાત્રે જ્યારે નિજ મંદિર બંધ કરીને જાય છે પૂજારી ત્યારે બધું ભગવાનનો ત્યાં ચાંદીનો બેડ રાખેલો છે. બેડ ઉપર બધી વસ્તુ, પાનના પત્તા, ફૂલ એ બધું રાખેલું હોય છે. બધું ઓલું થઈ પેલું સવારે નીકળે ત્યારે બધું ઓલું થઈ ગયું હોય છે. નિધિવનમાંથી બહાર નીકળી અને હવે આપણે ધીમે ધીમે આગળ વધતા રાધારમણ મંદિર તરફ વધ્યા છીએ. હવે આપણે રાધારમણ મંદિર તરફ જઈશું જ્યાં રાધારમણના દર્શન કરીશું.
નિધિવનના દર્શન બાદ રાધારમણના દર્શન માટે પહોંચી ગયા છીએ મંદિર વાટે. મંદિર હજી ખુલ્યું નથી. 4:30 થી 5નો સમય થઈ ગયો છે. મંદિર અહીં 5:30 પછી ખુલે છે. એટલે રાધારમણના મંદિરે આપણે વેઇટ કરી રહ્યા છીએ. અત્યારે ભગવાનના દર્શન માટે રાહ જોઈ રહ્યા છીએ. જોઈ શકો છો અહીં કેટલી બધી ભીડ છે. બધા લોકો રાહ જોઈને ઊભા છે. વૃંદાવનની અંદર પણ જે અલગ અહેસાસ છે ઠાકોરજીનો, બહુ અલગ અહેસાસ છે. ભીડ હોવાના કારણે હવે અત્યારે પહેલાં હવે ડિસાઈડ કરેલું કે આપણે ગોપીનાથ મંદિરે જઈ આવીએ. તો હવે અત્યારે અમે ગોપીનાથ મંદિર તરફ આવી ગયા છીએ. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આ છે ગોપીનાથ મહારાજનું મંદિર. ત્યાં ગોપી મહાદેવનું પણ મંદિર થોડુંક આગળ આવેલું છે. ગોપીનાથ મહાદેવ. આ બધા મંદિર તમે પગપાળા ચાલીને જ આજુબાજુમાં જ આવેલા છે. 1.5 કિલોમીટર, કોઈ કિલોમીટરના આડેગાળામાં તમે દર્શન કરી શકો છો. કેશી ઘાટથી જ તમે ચાલી અને ત્યાં પાસેમાં જ 4 થી 5 મંદિર આવેલા છે. તમે જ્યાં દર્શન કરી શકો છો. ધીમે ધીમે આપણે ગોપીનાથના મંદિર તરફ અંદર જઈ રહ્યા છીએ. આપણે ગોપીનાથ ભગવાનના દર્શન કરીશું. ગોપીનાથ મંદિર પણ ખૂબ મોટું મંદિર છે. તેનું પ્રાંગણ પણ ખૂબ મોટું બધું છે. અહીં બિલકુલ ભીડ હતી નહીં. કારણ કે બધા લોકો રાધારમણ મંદિરે ઠાકોરજીના દર્શન માટેની રાહ જોઈ રહ્યા હતા. એટલે એ મંદિર જો બંધ હોય તો પહેલાં અહીં મુલાકાત લઈ લેવી જોઈએ. અહીં દર્શન કરી લેવા જોઈએ. શાંતિથી તમને અહીં દર્શન થઈ જશે. આ છે ગોપીનાથ મંદિર તરફનો રસ્તો. પ્રાચીન મંદિર છે ગોપીનાથજીનું. આગળ વધી રહ્યા છીએ હવે આપણે ધીમે ધીમે. જોઈ શકો છો તમે ગોપીનાથ મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ. ભગવાનના દર્શન કરીશું. ગોપીનાથજીના, રાધા ગોપીનાથના દર્શનની જ મંદિર તરફ ધીમે ધીમે આગળ વધશું. અહીં પણ મંદિર અત્યારે બંધ હતું. કોઈ પૂજારીજી અવેલેબલ હતા નહીં, પરંતુ આપને ઠાકોરજીના દર્શન આસાનીથી થઈ ગયા. દર્શન કરી શકો છો ગોપીનાથ મહારાજના. ભગવાનને ચંદનના શ્રૃંગાર અહીં કરવામાં આવેલા છે. આ છે ગોપીનાથ મંદિરનું પ્રાંગણ. જોઈ શકો છો તમે, બહુ મોટું બધું પ્રાંગણ છે. ધીમે ધીમે ગોપીનાથ મંદિર તરફથી ફરીથી આપણે રાધારમણ મંદિર તરફ જઈશું. પહોંચી ગયા છીએ. રાધારમણ મંદિર ખુલી ગયું છે. રાધારમણ મંદિર તરફનો મંદિરનો અંદરનો નજારો છે. અહીં પણ રાધા રમણનું સ્વરૂપ છે. તમારી આંખોને અને તમારા મનને આમ શાંતિ મળે એવું સ્વરૂપ છે ઠાકોરજીનું. અને દર્શન કરી અને ખૂબ આમ મન તૃપ્ત થાય. જોઈ શકો છો તમે આખું મંદિર ફૂલોથી, ફૂલ બંગલાથી ડેકોરેટ કરેલું છે. અને ઠાકોરજી કેટલા ઠાઠ માઠથી અહીં બિરાજમાન છે. જે આ રાધારમણ મંદિર આવેલું છે, આ તમે જોઈ શકો છો. રાધારમણના દર્શન કરી શકો છો. બાકી બિહારીજીના દર્શન કર્યા, ગોપીનાથના દર્શન કર્યા અને હવે આપણે દર્શન કર્યા રાધારમણજીના. હવે રાધારમણજીના દર્શન બાદ જોઈ શકો છો રાધારમણજીના દર્શન તમે કરી શકો છો. અહીં રાધાજીની કોઈ મૂર્તિ નથી, પરંતુ તેના જે શ્રૃંગાર છે એના જ દર્શન થાય છે. ત્યાં જ આગળ વિષ્ણુપ્રિયા મંદિર આવેલું છે ઉપર તરફ. ધીમે ધીમે ત્યાં પણ જઈએ અને દર્શન કરીએ વિષ્ણુપ્રિયા મંદિર તરફ.
જોઈ શકો છો ઘણી બધી ભીડ છે મંદિરમાં, બિકોઝ કારણ કે બપોરનું મંદિર બંધ હોય એટલે સાંજે તો ભીડ અચૂકથી થવાની જ છે. અહીં ઠાકોરજીનું મંદિર આવેલું છે, તમે દર્શન કરી શકો છો. કાલિયા નાગનું પણ મંદિર છે અહીં. અહીંથી આગળ આપણે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. હવે આપણે વધશું ધીમે ધીમે આગળ રાધા વલ્લભ મંદિર તરફ, જ્યાં આપણે રાધા વલ્લભના દર્શન કરીશું, કે જ્યાં રાધાજી અને કૃષ્ણનું સ્વરૂપ છે ભેગું. તે મંદિરના ધીમે ધીમે દર્શન કરીએ. આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો અહીં પણ બજારો આવેલી છે. જ્યાં જોશો ત્યાં તમને ઠાકોરજી ઠાકોરજી અને ઠાકોરજી અને બાળ ગોપાલનું સ્વરૂપ એ જ જોવા મળશે, અને કાનુડાની લીલાઓ બધી જોવા મળશે. એટલા માટે જ કાનુડો કહેતો હતો ને, હારે મારું વનરાવન છે રૂડું, ગોકુળિયુંમાં મન લાગતું નથી, કે મારે હવે બીજે ક્યાંય જવું નથી. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ આપણે રાધા વલ્લભ મંદિર તરફ. રાધા વલ્લભ મંદિરે જવા માટે અંદર થઈને જવું પડે છે. ધીમે ધીમે રાધા વલ્લભ તરફ આપણે જઈ રહ્યા છીએ. રાધા વલ્લભ મંદિરના દર્શન કરીશું. આ બધા મંદિરો મહેલ જેવા મંદિરો છે, એકદમ જૂનવાણી, કોતરણી કામ, આપણી જે સાંસ્કૃતિક વારસો, જે પ્રાચીન કહીએ ને કે પ્રાચીન બાંધકામ, ઈંટ અને માત્ર પથ્થરોથી બનેલું. ધીમે ધીમે આગળ વધતા આપણે રાધા વલ્લભ મંદિર તરફ જઈશું. અહીં ઠાકોરજીના દર્શન કરશું. જોઈ શકો છો આખું હવેલી જેવું મંદિર છે. અહીં માત્ર છબીજીના દર્શન છે, અહીં પણ ફૂલ બંગલા છે. હવે આપણે પહોંચી ગયા છીએ રાધા વલ્લભ મંદિર તરફ, આગળ વધી રહ્યા છીએ. અહીં પણ એક પ્રાચીન મંદિર આવેલું છે ઠાકોરજીનું, જ્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બધું જૂનવાણી બાંધકામ છે અને પ્રાચીન તમે મંદિરના દર્શન કરી શકો છો રાધે કૃષ્ણના. ચલો ધીમે ધીમે આગળ વધીએ. અહીં પણ મંદિરમાં ભારી એવી ભીડ હતી. સવારે બાકે બિહારીજીના દર્શન કર્યા તો ત્યાં પણ ખૂબ મોટા પાયે ભીડ હતી. અહીં પણ ભીડ છે, જોઈ શકો છો તમે. અંદર હવે આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે રાધા વલ્લભના દર્શન કરીશું. ઠાકોરજીના દર્શનનો લાહવો ખૂબ અદ્ભુત હતો, બહુ મજા પડી. જોઈ શકો છો આ છે રાધા વલ્લભ. અહીં પણ ધીમે ધીમે હવે આગળ વધીએ. પહોંચી ગયા છીએ મદન મોહનના મંદિરે. ચલો ગીત છે ને, મદન મોહનજી મોરલી ધરી, વારંવાર નીરખું નેણલા ભરી. આ એ જ મદન મોહનજીનું મંદિર છે કે જે આપણે પહોંચી ગયા છીએ. ત્યાં પણ નાનકડા અમથા પર્વત જેવું છે, એની ઉપર આપણે સીડીઓ ચડી અને મદન મોહનજીના મંદિર તરફ જવાનો રસ્તો છે. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. સાંજનો સમય થઈ ગયો છે અને અહીં મદન મોહનજીના મંદિરે આરતીનો સમય હતો જ્યારે અમે પહોંચ્યા ત્યારે. જોઈ શકો છો મંદિરનું પ્રાંગણ. મદન મોહનજીના દર્શન જોઈ શકો છો બધા તમે. આ છે મદન મોહનજીનું મંદિર. મિત્રો,
આ હતો આપણો વૃંદાવનનો વ્લોગ. હજી ઇસ્કોન મંદિરનો અને પ્રેમ મંદિરનો વ્લોગ અલગથી આવશે. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અચૂકથી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ મદન મોહનજીના દર્શન કરી શકો છો તમે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.